પ્રકાશ, પડછાયો અને પરાવર્તન આ શબ્દો તો આપણે રોજ સાંભળીએ છીએ, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ બધું કામ કેવી રીતે કરે છે અને આપણી દુનિયાને કેવી રીતે આકાર આપે છે? ચાલો, આજે આ જ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. સારું, આપણી આ સફરની શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો, એકદમ અંધારાથી શરૂ કરીએ. કેમ કે જો પ્રકાશને સમજવો હોય ને, તો પહેલાં એ સમજવું પડે કે પ્રકાશ ન હોય ત્યારે શું થાય છે. ક્યારેય એવો અનુભવ થયો છે કે તમે કોઈ એવા રૂમમાં ગયા હોય જ્યાં બિલકુલ સહેજ પણ અજવાળું ન હોય? શું દેખાય ત્યાં? જવાબ છે કશું જ નહીં, બરાબર ને? પ્રકાશ વગર આપણી આંખો માટે જાણે કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. આ એક બહુ સાદી પણ એટલી જ મહત્વની વાત છે, અને આજની આપણી આખી ચર્ચાનો પાયો આ જ છે. તો જો વસ્તુઓ જોવા માટે પ્રકાશ આટલો બધો જરૂરી છે, તો પછી સવાલ એ થાય કે આ પ્રકાશ આવે છે ક્યાંથી? ચાલો એના સ્ત્રોતને શોધીએ. જુઓ, વિજ્ઞાનમાં એવા પદાર્થો કે જે પોતે જ પ્રકાશ પેદા કરે છે એને પ્રકાશિત પદાર્થો કહેવાય છે. સિમ્પલ. આ જ છે આપણી દૃષ્ટિના મુખ્ય સ્ત્રોત. અને આના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે. જેમ કે દિવસમાં ચમકતો સૂર્ય, રાત્રે અંધારામાં રસ્તો દેખાડતી ટોર્ચ, અથવા તો એક નાનકડી સળગતી મીણબત્તી જે આખા ઓરડાને રોશન કરી શકે છે. પણ એક મિનિટ, જરા વિચારો. આપણી આજુબાજુની મોટાભાગની વસ્તુઓ જેમ કે ટેબલ, ખુરશી, પુસ્તક એ તો ક્યાં પોતાનો પ્રકાશ બનાવે છે? તો પછી એ આપણને દેખાય છે કેવી રીતે? બસ અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે. ચલો ને એક પુસ્તકનું જ ઉદાહરણ લઈએ. એમાંથી તો કોઈ લાઇટ નથી નીકળતી, તેમ છતાં આપણે એના પર લખેલા અક્ષરો વાંચી શકીએ છીએ. કેવી રીતે? આ આખા જાદુનું રહસ્ય છે પરાવર્તન. થાય છે એવું કે કોઈ પ્રકાશિત સ્ત્રોત જેમ કે બલ્બ કે સૂર્ય, એમાંથી આવતો પ્રકાશ પહેલાં એ વસ્તુ પર પડે છે અને ત્યાંથી અથડાઈને એટલે કે પરાવર્તિત થઈને આપણી આંખો સુધી પહોંચે છે, અને ત્યારે જ આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. હવે પ્રકાશ કોઈ પણ વસ્તુ પર પડે ત્યારે એ વસ્તુ કેવું વર્તન કરે છે એના આધારે આપણે પદાર્થોને 3 મુખ્ય ગ્રુપમાં વહેંચી શકીએ છીએ. સૌથી પહેલો પ્રકાર છે પારદર્શક. આ એવા પદાર્થો છે જે પ્રકાશને પોતાનામાંથી એકદમ આરામથી પસાર થવા દે છે, કોઈ રોકટોક નહીં. એટલે જ આપણે એની આરપાર બધું જ એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. બીજો પ્રકાર છે પારભાસક. હવે આ થોડા અલગ છે. એ પ્રકાશને પસાર તો થવા દે છે, પણ થોડો ઘણો જ, પૂરેપૂરો નહીં. આને કારણે આપણને આરપારનું દૃશ્ય દેખાય તો ખરું, પણ થોડું ધૂંધળું, ઝાંખું દેખાય. અને ત્રીજો અને છેલ્લો પ્રકાર એટલે અપારદર્શક. આ તો પ્રકાશ માટે એક પાક્કી દિવાલ જેવા છે. એ પ્રકાશને જરા પણ પસાર થવા દેતા નથી, એટલે આપણે એની આરપાર બિલકુલ જોઈ શકતા નથી. આ ચિત્ર જુઓ, આખી વાત એકદમ સરળતાથી સમજાઈ જશે. અહીં એક વ્યક્તિ એક પદાર્થની પાછળથી જોવાનો પ્રયત્ન કરી રહી છે. હવે જો એ પદાર્થ પારદર્શક હોય તો પ્રકાશ સીધો આંખ સુધી પહોંચશે. જો પારભાષક હોય તો થોડો પ્રકાશ પહોંચશે, અને જો અપારદર્શક હોય તો બિલકુલ નહીં. ચાલો ફટાફટ આ ત્રણેયની સરખામણી કરી લઈએ. પારદર્શક એટલે કે કાચ, જેમાંથી બધું ક્લિયર દેખાય. પારભાસક જેમ કે તેલવાળો કાગળ, જેમાંથી ઝાંખું ઝાંખું દેખાય. અને અપારદર્શક જેમ કે લાકડાનો દરવાજો, જેની આરપાર કંઈ જ ન દેખાય. આ ટેબલથી આખો કોન્સેપ્ટ એકદમ મગજમાં બેસી જશે. સરસ. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એ બધું ભેગું કરીને એક ફાઇનલ સારાંશ જોઈ લઈએ. ટૂંકમાં બસ આ 3 વસ્તુ યાદ રાખવાની છે. પારદર્શક, આરપાર બધું સ્પષ્ટ દેખાય. પારભાષક, આરપાર દેખાય પણ ધૂંધળું. અને અપારદર્શક, આરપાર કશું જ ન દેખાય. બસ આટલું જ છે. હવે આ ચર્ચા પૂરી કરીએ એ પહેલાં એક નાનકડી મજાની પ્રવૃત્તિ. અત્યારે જ્યાં પણ હો ત્યાંથી આજુબાજુ નજર કરો. જુઓ તો કેટલા પારદર્શક, પારભાષક અને અપારદર્શક પદાર્થો દેખાયા. આ જ તો વિજ્ઞાનની મજા છે. એ આપણી આસપાસ દરેક જગ્યાએ છે.